હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર મામાના ઘરે, અને બીજું પણ કામ છે મારા હસબન્ડને, થોડું આરટીઓનું ને બધું. તો એ બધું કામ પતાવવા માટે આપણે જઈ રહ્યા છીએ આજે સુરેન્દ્રનગર. હું તમને સુરેન્દ્રનગર સિટી બતાવીશ આજે. જો કે મારા સુરેન્દ્રનગરના ફ્રેન્ડ્સ કે મારા ગુજરાતના ફ્રેન્ડને તો બધાને ખબર જ છે, પણ જે મારા યુટ્યુબ ફેમિલી છે કે જેને જોયું છે એને પણ હું આજે સુરેન્દ્રનગર સિટી બતાવીશ. ને જઈશું અમે મામાના ઘરે. અમે જો બાઇક ઉપર જવાના છીએ. મારા હસબન્ડને થોડું આરટીઓનું કામ છે તો એ કાગળિયા લેવા ગયા છે. અને જઈશું સુરેન્દ્રનગર. તો આ છે આપણું કારેલા ગામ. હજુ મારા કારેલા ગામથી લખતર જવાનો રસ્તો છે. અહીંયા શીતળામાનું મંદિર આવેલું છે, અને અમે જઈશું હવે સુરેન્દ્રનગર. એના માટે આપણે લખતર થઈને જવું પડે. જો મારા હસબન્ડ બાઇક ચલાવી રહ્યા છે. આ છે 10-9 વાગ્યાનો કારેલાનો ઓછો છે. તો બીટીને ખેતી કરી નાખેલી છે. બીટી કપાસ છે, આ પાણી પીવરાવે છે. પાપી પેટમાં સવાર છે, કામ કરવું પડે બધાને. આ છે કેનલ, પાણી પીવડાવે છે. કયા ગામનું છે? શું નદી? મૂડીનો ઉમય નદી. અચ્છા, ઉમય નદી. આ કયું ગામ આવ્યું? લીલાપુર. जूनी स्कूल है नहीं साढ़े? हाँ, हमारी स्कूल मतलब जूनी है ना स्कूल आगे लिए हमारा हस्बैंड पढ़ेला है. ये जो आ पहाड़िया जूना जूना जमाना ना पहाड़िया ऊपर मंदिर बने नाखे. हाँ, पहाड़िया है मैं जोया. अच्छा, ये 52 समाधि હતી. શેનું મંદિર? કામાખ્યામાનું મંદિર. કામાખ્યા ભૈરવનું ખબર છે. ભૈરવ કામાખ્યા ભૈરવ મંદિર. ટ્રસ્ટ. હા, જો લખ્યું કામાખ્યા મંદિર છે. લીલાપુરનો અંડરબ્રિજ. બધું જીસીબીનું કામ ચાલુ છે, અને આ છે લીલાપુર ગામનો અંડરબ્રિજ. આવ પેલા બહુ કરતા નાનપણ. જો આ વરસાદમાં પાણી કેટલું ભરાઈ જાય ખબર? અડધું બ્રિજ ઢંકાઈ જાય. એ રેલવે સ્ટેશન એની ઉપર ખેતર કેવા મસ્ત
કંઈક વાવેતર થઈ રહ્યું છે તો પાણી પીવડાવી રહ્યા છે. જા ભાઈ પાણી પીવડાવે. ચાલો આજે ચાલો. આ કેવું પહાડ જેવું લાગી રહ્યું, માટી ભરી ભરીને જેવું થઈ ગયું. ઓહો, પાણીનો ફ્લો બહુ લાગે હાજે. કેનાલ નજીક ખેતરોની કેટલો બધો ફાયદો થાય પાણી ખેતીની સિંચાઈ માટે. અહીંયા પેલા ખારેકના ઝાડવા હવે આવશે. હવે ખબર પડી કે એના નજીક છે ને એટલા લોકો વાવેતર કર્યું આ બાજુ. ગાયનો બી સામે ગાયના ગોવાડ મારા રાજા રણસ મૂડશે અને મને માયા આવી ગયું છે આદલસર ગામ. આદલસર ગામમાં આપણો ફાઈન છોકરી લગ્ન કરેલા નહીં આગળ કરાવવાળા ફાઈ રહ્યા ને આવડે તો બાળી નાખતા. શોર્ટકટ રસ્તો કારણ કે અમારે જવાનું છે સુરેન્દ્રનગર અને પેટ્રોલ પુરાવાનું બાકી હોવાથી મારા હસબન્ડે ખેતરનો રસ્તો લીધો છે. જંગલ જેવું લાગે હતો રસ્તો તો નીકળે ને બાપરે. ખેતરમાં ના જતા રહી કોઈક ના. અચ્છા ચલો રસ્તો દેખાય છે આ બાજુ. શોર્ટકટ રસ્તાથી ફાઇનલી હસબન્ડજીએ ઉપાડી દીધી છે બાઈકને હાઈવે ઉપર. સિટી આવી ગઈ છે. હવે આપણે પુરા જવાનું છે. યસ સીએજી પેટ્રોલ પંપ આવી ગયો છે. ત્યાં જઈને આપણે આપણા બાઈક ઉપર એકચ્યુઅલી આ બાઈકનું સીએનજી છે તો આપણે સીએનજી ગેસ પુરાવવો પડશે તો અમે આવી ગયા છીએ સીએનજી પંપ ઉપર. આપણે બાકડે આવીને બેસી ગયા. હસબન્ડજી ગેસ પુરાવવા રહી ગયા હતા. જો હવે ગેસ પુરાવીને નીકળી પડ્યા છીએ આ ગંડી. આજે અમે તમને બતાવશું લખતર ગામની કે લખતર સિટીની નામામણી પૌરાણિક જીવન. આ છે લખતર સિટી. મારા હસબન્ડે કીધું કે આખો સિટી વિડીયો બનાવી હું તમને આખા વિડીયોમાં બતાવી દઉં. જો છોકરીઓ અત્યારે બાઇક ચલાવતા શીખી ગઈ છે. ઇન્ડિપેન્ડન્ટ વુમન, સ્વતંત્ર નારી, સપને ભારી. પહેલા કરતા અત્યારે ઘણી થઈ ગયા ને. પહેલા કોરું જે તમને દિવાલ કહેતી હતી ને એ દિવાલ તો ત્યાં દેખાય છે. એ જૂના જમાનાની હજુ હાલ પણ લખતર સિટીની ફરતે આ ગઢ એ કોણ એ ગઢ હજુ છે. જો જૂનો જમાનાનો બહુ બધો જૂનો છે આ ગઢ. મારા હસબન્ડ જ્યારે આર્મીમાંથી ફર્સ્ટ ટાઈમ ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા હતા ત્યારે રેલી કરી હતી
જો કેટલો મોટો ગઢ છે. આગળ એસટી બસ જાય છે. એસટી સચ સલામત સમયબદ્ધ સલામત જીએસઆરટીસી. મારા હસબન્ડ અહીંયા સમોસા ખાય છે ચામુંડા નાસ્તા સેન્ટરમાં. જો આ છે લખતરનું સરકારી સ્ટેશન, બસ સ્ટેશન. ત્યાં તમને બધા જ પ્રકારની બસો મળી રહે છે. સુરેન્દ્રનગર જવા માટેની આવી રીતે પાછળની સાઈડ અને આગળની સાઈડ તમે અમદાવાદ જઈ શકો છો. અહીંયાથી તમને બધી સ્કૂલો પણ નજીક પડે છે, કોલેજો નજીક પડે છે. સુરેન્દ્રનગર સિટી કંઈથી નજીક પડે છે. ઉપર કેટલી બધી ગાય અને ભેંસો હતી. રસ્તો બ્લોક થઈ ગયેલો હતો એટલે આપણે સાઈડમાં બાઇક ચલાવી. સામે પણ સાધન આવી રહ્યા છે. તો ગાયો અવાજ ભેંસો અવાજ કાઢી રહી છે. સાધનના કારણે ગાયો બચારી દોડી રહી છે. એમનો ગોવાળીઓ આગળ ઊભો છે સેફટી માટે. મસાલા ખાય. આ કયું ગામ આવ્યું નિમેશ? જમર એના 50 આંકડો કેમ લખ્યો હોય આની પર? 50 ની સ્પીડ રાખો એવું લખ્યું હોય સાઈડની. આ છે જમર ગામ. લખતર પછી આ એક ગામડું આવે છે. જમર જ છે. આ છે જમર ગામ અને જમર ગામનું બસ સ્ટેન્ડ અને આ છે જમર ગામનું મંદિર છે અહીંયા જમર ગામમાં. તળાવ કેમ જીવો પણ સારું લો ને. આમનું તળાવ તો આટલું ભરેલું હો. એમ તો ઘણું ભરેલું. તમારા ગામનું તો ફૂલ ભરેલું તળાવ. મતલબ આપણા ગામનું પણ એનો ઉપયોગ નહીં કરતા નાવાનું આમાં એટલા. મિનિટ અમે ઘડીક રેસ્ટ લેવા માટે ભરાઈ ગયા હતા. હવે આવશે વઢવાણ સિટી. પહોંચવા આવ્યા છીએ. વઢવાણ હવે 9 કિલોમીટર દૂર છે. વઢવાણ સાથે પણ સુરેન્દ્રનગર સિટી સાથે પણ એટલે ખાસ વઢવાણ સાથે ઘણો જૂનો ઇતિહાસ સંકળાયેલો છે કે જે સિદ્ધરાજ જયસિંહ હતા પાટણના રાજા. અમે ત્યાં જઈશું તમને બતાવીશું. એની સાથે ઘણો ઇતિહાસ જોડાયેલો છે. તમને વિડીયોમાં બતાવી દઈશ. મામન ઘર એટલે દીવો પડે એટલે મામન ઘર નજીક જ છે મારે. 45 કિલોમીટર. આપણે વરસ પછી જઈશું મામાના ઘરે. દૂરથી દેખાય એ છે સુરેન્દ્રનગર સિટી. દૂરથી દેખાય એ છે સુરેન્દ્રનગર સિટી. સુરેન્દ્રનગર સિટી એન્ટ્રી થઈ ગઈ છે. દુધરેજ ને બધું અહીંથી ન જવાય ને. આ જ રસ્તા ઉપર આવ્યું ને. રખડતા ઢોરો. સુરેન્દ્રનગર સિટી નથી પણ ઓઠરિયા ગામ છે. ત્યાં જો આવતા ગૌશાળા આવેલી છે. રામવૃદ્ધિ અન્ન છેત્ર આશ્રમ.
સાઈને ખોવાઈ ગયો હતો નકટી વાવમાં. અમે તાવો કરવા ગયા હતા ને તે અમે બધા તાવો કરતા હતા. મારા મમ્મી પપ્પા ને બધા. મારા પપ્પા, હું, આરતી, ગુડી, સાહિલ આટલા જણા જ ગયા હતા અને ગુડી બસ. તે તાવો કરવા બેઠા હતા ને તે અમે તાવો કરતા ત્યાં. સાહિલ રમકડા લેવા નાનો એવો હતો ને, કેટલા વર્ષનો, 3-4 વર્ષનો હતો. હાલ તો થઈ ગયો તારું જેવડો. તો બધા ગોતવા ચડ્યા તો રમકડાની દુકાને જઈને એવું પૂછતો હતો કે આ રમકડું કેટલા રૂપિયાનો. ના રવિ રહ્યો ને નાગર બાપાનો, એ બારી ગયો પછી લઈને આવ્યો હતો. કે સાહિલ તો બહાર હતો કે કેવું કર્યું હતું નકટી વાવ. ગેટ સુરસાગર ડેરી. એ ડેરીમાં કેટલું મસ્ત પ્રોડક્ટ બનતી હશે. આપણે જઈએ છીએ મામાના ઘરે. આ છે મામાના ઘર તરફ જવાનો રસ્તો. હે નિમેશ, આ બ્રિજ વટી એટલે મામાના ઘર આવી જાય ને નિમેશ. આ તળાવ, અરે આ નદી કઈ નિમેશ? ભોગાવો નદી. જો ઓહો, ભોગાવાની હાલત તો બહુ ખરાબ. જો આ છે ભોગાવો નદી. ગટરનું પાણી આવે હવે તો. નદી જેવું કઈ રહ્યું નથી. બધું ખાલી પડ્યું ગટરનું પાણી. હા, ફેક્ટરીઓના પાણી આવે. જો આ પુલ વટવી ને પછી તરત આપણા મામાનું ઘર આવી જાય. જવા માટે આ ફાટક તમારે ટપકી ચડી ગઈ છે. ગણપતિ ફાટસર જ્યાં મામાનું ઘર આવેલું છે. શ્રી ગણેશનગર સોસાયટી. મામાના ઘરની નજીકની સોસાયટી, મતલબ મામાની સોસાયટી થઈ ગઈ. આવા પ્રકારની કઈ સોસાયટી છે. મામા રહે છે તે. મામાના ઘરે આવીને બેસી ગયા છીએ, કરીએ છીએ આરામ. મામી ગયા છે બહાર. મારા હસબન્ડ પ્લાન બનાવી રહ્યા છે. જવાનો મેળ આવશે તો જઈશું, નહીં તો કરીશું આરામ. જલજો ખાલી એમ જો તમે કેટલા ઓલા લાગો નજીક. આમ મસ્ત રિઝલ્ટ. આમ અંદર ઝૂમ કરીને જોઈએ તું. હું ઈદ કો વાંચા કારી. હા તો ભૂખરી નામ કાઢી કઈ ને કઈ તારી નામ રાખ્યું. અમારે સફેદ કલર ની હે આવી. જેટલું ઝૂમ થાય આ ફોન. બધા બીએ શું કારી તમારી ઈ રહી ને એના પછી અલે આકી જાવી ના ઇતર પીજે દૂધ પીએ તો બિલાડી દૂધ પીલે અડધી કલાક કરે મસાઈ પીવો ત્યાં એમ જ કરશે. ઘડી કામ જશે ચાલ કારી આવી તો નહીં તમારી કારી બારે. આમ બધા બેઠા એટલે નહીં આવતી. ચાલો જાય આઈ શું દૂધ પીવો? तीन बिलाड़न बच्चा बोला तड़को है ना ये देखा तूने मामन कारी आई વિડિયો ઉતારવાનો ઈ કે ઈમાં નળા હલવા જોઈએ. નળા હલવાના હોય, નળવાનું ન હોય. કાના મામા વણસે જાવ ઈ કાના મામા બડા ઓરિજિનલ કર હ એટલે બને તમાર કરું એટલા મારે નહીં કરવું. એક જણા ન થાય એક જણાથી થાય પણ આમાં શું આ ડિઝાઇન મેળવવાની ને ડિઝાઇન રે શું કે આવે
એટલે બાટલાને ક્યાં મૂક્યું? આપણે જઈને બનાવતો આમ ઘાટા થમ મસાલા વાળા. નિવેશ જોવો જોતા મળે. આ પેલી સાડી બને ને એવી તો એ પટોળું સાડી જ છે ને. પટોળું. ઇન્ફેક્શન વાળા. ઇન્સ્પેક્શન આવ્યું હા. મને ત્યાં કામમાં સારો પડી ગયો. અંગૂઠાનો ભાગ મળે ને સારો પડી ગયો. હું આય તો મારું કામ થયું ને એક. ખાનામાં મને આવડી ગયું. પાયલટ થઈ જાય જો. પાયલટ બની જાવ. હવે નવા ડબલ શિફ્ટમાં આવે. દોઢ દિવસમાં એક દિવસમાં એક સાડી હે. આ દોરો આ રેશમી કોટન ની બને કે આવી બનાવે ના પૈસા ડોક્ટર દવા આપો જો. વન તાર આવું હા યારી આવવાનું હા એ રૂડી આવવાનું હા. સોફાઈ ફોન નીકળે છે. હવે આને વિડીયો બનાવવાનો છે. ઘરે જતા પહેલા આપણે જશું ડૉક્ટર સબ્જી બબ્જી લઈને પછી આપણે જતા રહીશું ઘરે. મામાના ઘરે બહુ મજા આવી ગઈ હતી. ખાવા પીવાની મૂકવાની. મામાના ઘરે કોને ના મજા આવે, બધાને મજા આવે. અમે મોજ કરી લીધી. રોકવાની ઈચ્છા હતી પણ અમારા ઘરે પણ મહેમાન આવી ગયા છે તો અમારે જવાનું થઈ ગયું હતું. તો હવે અમે જઈશું ઘરે. બાય બાય. જય માતાજી. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજુ કેનલનું પાણી કેવું જાય. મોસમ કેવું મસ્ત. ચલો ઘરે.